ઘર બી પડે હા, ઘરમાં તો રહેવાતું જ નહીં. નવરો બાપ છે ઘરમાં. આવા સોયલે સારું મને તો વાય બે આવવા દે. હા હવે બેહું હારું. સવારે એક વિડીયો જોયો હ, પેલા બે ભાઈને વાત કરું ના હોય તો સેવાનું કાર્ય હ. પેલા અમારા બાપ દાદા ને અમારા ડોહા તો કરતા હતા, તો મારો વિચાર તો આવ્યો હ પા બેને વાત તો કરું શું કરે આગળ. બેટા નકશો બોલાવા તો દે. વાય નકશો બેટા. જા પેલા દેવાપાન બોલાવ કે મારા કાકો બોલાવે હો કે કોમ તમારું આવે એટલે વાત કરું એમને. તો સારું મારા હુવા દે કે યાર. લે આવો આવો દેવાભાઈ આવો બેહો. અરે પણ હું હુઈ ગયેલો લે હું આખો દાડ હું કરો ખખડાઈને ઉઠાડી દીધો. એટલે ઘરમાં બાફાઈ જાઓ. અરે પણ ના પંખો ચાલુ કરી ગયો હતો. કઈ એસી ને ખાઈ ના ના એસી તો નહીં હોય ભાઈ આપણે યાર. આ તો કહેવાય નહીં ભાઈ તમારી વાત ના થાય. એસી નહીં પંખો ચાલુ કરી. બોલો હેડો હવે તમે કે કોઈ. હવે એક વિચાર આવ્યો મારા મગજમાં. હા બોલો. પણ કુબેર આવે એટલે વાત કરું. હવે પછી એને કુબેરની રાહ જોવાની. હા તો એવું આમ કરો. સેવાનું સારું કોમ છે, સેવાનું કાર્ય. સેવાનું? હોવે. તો એ સારું સેવાનું. કુબેર ને આપણે વાત કરું કુબેર આવે એટલે. હા તો બોલાવો કુબેરને બોલાવો. તમે ઓમ સહેમત તો થાવ ને મારી વાતમાં. અરે ચમ નહીં. હોવે. એટલે આમ સારી વાત છે ને. એટલે હારી હારી ખાવાની તો આવા સિવાય કોઈ વાત છે. પણ હવે સારી વાત તો એ જ હોય ને તારે. હા એ તો આવે એટલે હવે ખાવાની જ છું એ પછી તમને ખબર. હા તો બોલાવો કુબેરને બોલાવો ફટાફટ. નકશો બેટા જબડા કુબેર કાકાને બોલાય લે. જાજે જલ્દી બોલાય હો. હવે હું શું કહું. હા ખાવાની વાત કરી બરાબર મેં તો. એટલે કુબેર આવે ત્યાં સુધી મને તો કહો આપણે કોઈક મીઠાઈનું આયોજન છે કે શું છે તો. હું આ લેખ કશું કહેવાનું પાણી નહીં. આવ્યું મામા. એ હો આવ્યો પાણી કરી દે. હા હો એટલે બીજું પાણી ના પીવું પડે. પણ આયોજન પાકો કરજો. હા પાકો પાકો. પછી ખાલી આ પાણી પડે એવું ના થાય. ના ના આ પેટ આ ભૂખી બહુ નહીં વાર રહે. લાગી કુબેરની. આ એટલે આવો કુબેરભાઈ આવો. હા એમ કેમ આટલી બધી વાત કરી તા? એટલે આરામ કરતો હતો અને આ છોકરાએ આઈને એટલે બૂમ પાડી. તમારો આરામ મને ખબર. આરામ કરતા હતા પછી વાસણ વાળતા હતા. અલ્યા તમને તો બસ એ જ દેખાય નકરું ઘરમાં એ કરો હું. અમે તો કોઈ નાખીએ તો આ રમ એટલા પછી તો કોમ પડ જ બોલાય જા હો. તો આગળ ના જતો પાવ. હોવા તો આખો ના જાય. કુબેરભાઈ મારું કેવું શું હતું, હા કોને. આ તમે કીધું ને તો બરાબર હ. અમે તો અમને તો ડોસીઓ કોઈ કોમ ના બતાવે. હા એ તો બધું તમને આલ્યું. ના હારું ચાલો. પણ આ વાત છે આપણે કોમની વાત લાવ્યો હોય. હા હા બોલો બોલો. મને એક વિચાર એવો આવ્યો હ હા કે આરો મહિનો ચાલે અદક હા વાતરા વર્ષે આવે. આ જેઠ મહિનો અદક હા ચાલે. હા હોતા એટલે અમે સેવાનું પુણ્યનું કાર્ય કર્યું હોય ને તો આપણે સારું રહે એમ. એટલે મારો વિચાર એવો હ હા કે પુત્રને રોટલા ખવડાવવા છે. હવે રોટલા તો રોજ હોજ હવાર ખવડાવીએ જ છે ને. કોક ને ગુલાબ જાંબુ છે, કોક બુંદીના લાડવા છે, ભૈડેના લાડવા ને એ લેવા હું જઈશ પાછો. એવું કોક કરો કે આયોજન. એ તમે રવા દો. એ તો ખાધા બસ એ જ દેખાય બીજું કાંઈ દેખાતું નહીં. હું કહું હા વિચાર તો તમારો સારો હમ. મને ગમ્યો બરાબર. પણ રોટલાનું રવા દો. એટલે પણ રોટલાને શું તકલીફ હે તમને? અરે આ હવે તમને બધી ખબર હોય તમે છોડીને ચેકણું કરો. એટલે એ ચમ ના પાડે. ચમ ના સમજ તો ભાઈ જોડે રે એટલી નહીં ખબર એટલે પડે. એ તો મને ખબર ડોશી કોઈ ઇને જ કરી આલતી નહીં. રોટલાનું કહેવાનું કરી ના લે. ભાઈ તને તો આવડે ને. આવડતું હતું એને હું લેવા રાખત. તમે કોઈ એ કરવા તૈયાર. તમે કહો સેવા બનાવો. પણ તમે મને વાત જ કરવા દેતા હા તે નહીં. બોલો હેડો. હા એટલે હું એમ કહું કે આપણે રોટલાનું આયોજન રવા દો. ના હોય ને તો રોટલામાં તો કેવું બીજી એક વાત પાછી કે રોટલા તો આપણે રોજ ખાતા હોય એટલે કટકો બટકો વધ્યો એટલે નાખીએ આપણા પુત્ર બરોબર. પણ આપણે નવું આયોજન કરીએ. હા બોલો. લાડવાનો પ્રોગ્રામ રાખીએ.
લાડવા આ લાખ રૂપિયાની વાત કરી પણ ભયડેલા ના કે બુંદીના 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 એટલે કૂતરા માટે ને આ લે, આ હું તાર કેવું કૂતરા આ? માટે જ ને લા, તાર કૂતરા માટે. લાડવાનું કીધું તો જોડે ભયડેલા ના કરો ને આપણે ના કે કૂતરાના બુંદી ના આલવાના આપણે ભયડેલા ના કહીશું કાકા છીએ વાત નહીં. ભાઈ જા તો ભાઈ પેટનું જ વિચારે ખાલી પેલા કૂતરાનું કરો, કૂતરાને ખવડાવો, પછી જોશું એ તો. ભાઈ કૂતરાના આલિયા ના નહીં ભલે 5 કિલો ખવડાવીએ પણ 1 કિલો ભયડેલાના લાડુ લાવો કે બુંદી ગમે તે કોક એટલે ભેગું એમને હાલતા હાલતા આપણે ભેગું ખાઈએ જોયા એક કામ કરો છો. પણ મારી વાત આપણો હેડો હવે એ તો જે છે આપણે કંઈ કરીએ તો આપણે પેલા કાકાના છોકરા બેસી એમને બોલાવો તો પહોંચી થઈને ભેગા થઈને કરીએ આ ધાર્મિક મહિનો છે અને પુરુષોત્તમનો આ દેવાનું મગજ લે જબરજસ્ત કહેવાય દેવા તારું મગજ આવું હેડે બોલાવો બોલાવો ને. સાચી વાત કરી હો ભાઈ તમે નગર ધર્મનું કામ આપણું કોઈ કામમાં ના આવે. આપડે બેના મગજમાં જ પેલા બે ભાઈ આયા જ નતા આયા જ દેવા નહીં જબરદસ્ત લાવ્યા ભાઈ. અને એ વાતે સાચી ઈના ડોહો ને આપડા ડોહો હા બે ભેગા થઈ સેવાનું કાર્ય કરતા પહેલા કરતા. આ કૂતરાના રોટલા પછી કોઈ ગાયોને પૂરા આવું પૂન કરતા આ એ બધું ડુહાવ કરતા હતા આપતા હવે અને આપણે પહેલા તો કેવું હતું પહેલા જમાનામાં કે આપણા બાપાના ને એ વખત પેલા વેલ જતી વેલ હા. પેલા રોટલાની વેલ ઓહો. જતી ધારો કે આ ગામમાં આવી, આ ગામમાં આવી, પેલા ગામમાં ગામમાં જાય જાય. આ બધું રહ્યું હવે ચોય કશું એટલે નહીં. મારો આરો વિચાર આવ્યો લોકો આરું કાર્ય કરીએ અને મેલામાં કટકો રોટલો ઉઘરાવા જતા અને ઉત્તરાયણના દાડે કેટલું પૂન થતું પણ આ તો સવારે હું એક વિડીયો જોતો હતો ને એમાંય મને હારી પેરના મળીને અચાનક યાદ આવ્યું કે અમારા ડોહા હાર્યું કરતા. ના ના વિચાર તો તમારો પેલા આપણે સારો. આર્યું કરીએ હા હા હાર્યું તો આનું કરેલું તો આ થોડુંક ધર્મનું કામ કરીએ હા હા તો એક કામ કરે બેને બોલાવો જો, હું તને કહું હા આ તમારા લાડવા પહેરેલાના ખવડાવવા હોય ને તો ઘેર ડોસીને કહેજો રોતા તો તમારે ઘેર બનાવરાઈ દઈએ તો આપણે બધાય ખાઈએ. તો મારે તો આમાં નહીં ઉભું રહેવું મારે લે, એવું ને? એ તો વાત છે આવે ઘરનું ખાવાનું આવે એટલે. તમારે તારે પછી મારા પેટનું નહીં પેલા ડોસી દહીં બનાવી આલે એમ કહો. ડોસી તો નહીં કરી હાલતી બધાને ડોશીઓની જ ઉપાધિ છે. આ બુંદીના લાડવા કઈ ઘેર બનાવવાના કંદન ત્યાંથી લાવવાના ત્યાંથી તો લાવવાના. ભેગા ભેગા ગુલાબ જાંબુ છે કે મોહન થાળું કોક મંગાવીને ભેગું આપણે ખાવા તો થાય ને ના તમને ખવડાવીને મને પૂન મળશે હા? અરે પણ માનો પેટના ઠંડક નહીં થાય તો ભલાદ બી પેટ ભરવા સિવાય. કશું એક કામ કર, કુબેર, હેડો હારું, તો. હા હારું. પેલા છોકરાને બોલાવે એટલે બોલાવી આવે. ના 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 એમને છોકરાને બોલાવવા ના મોકલાય. છોકરાને ના મોકલાય હા, તો એકાદો નકર ભાઈ એમને જો. કેવું લાગે કે આરા એ નતા આઈ એકતા. અને મને તો લાગતું નહીં રે ઉભા રહે હો ભાઈ તમને જે લાગે. અરે આપણે જો હું જાઉં ને તો ના ચમ ઉભા રહે પણ હું એવું માનું કે હું જો પણ આપણા કુબેર હોતી ને એનો એને મોકલી દો કુબેરના ભાવ બે ભાઈબંધ છે ને પા. હા ગફુરના એ બધા. ગફુર તારી જોડે સારું બને મને તો તું છે ને ના ના હારું હેડો હું જતો આવું તાણ બરોબર. બતાવો, હો. મને તો છે ને તો ગફુર કાયો થશે ના ના હારું એ હેડો હું કોક ખાવા આવ્યો એમ કે છે હારું હેડો હો હારું હેડો હું જતો આવું તાણ. જતા હો. અને હું ક્યાં તો ખાટલો બાટલો લાઈન એ તો કાઢજો. હું લાવું જતા. અને હું શું કહું હા. ડોશી કહેજો ને ચા મેલા આટનો દારો ઈ. અલે આ એટલે મારા તમારી ઘેર ઘર. નહીં લે. અલે મારા ડોશી. એટલે આપણે છૂટી છૂટી પેલી તોહરીઓ આવશે એટલે તમારે મને આટલી રૂપિયા કરાવો ને તમારે. ચામચી જ્યાં તાળ હું તો આ એટલે તો તમે લાડવા પેલા લઈ ચા તો ગયા. ઘેર કરાવી દઈએ હેડ કે. અને આ દુકાનના છે રેલવાની ગોળમ પડ્યા. અલે હું ચમકો આ એમ આલ્યો ખરા બપોર એટલે લીધા હ કે ભાઈ અમારા શંકરભાઈ ખરા ને એમના ઘેર આવો કહો હમણાં. એ તો હવે મને થોડી થોડી ખબર હ પણ એટલું બધું કીધું નહીં પણ કે તમે એમને બોલાવતા હોય તો મેં કીધું સારું મોટો આગેવાન થઈને ફરવા બુડો અલે બાબા તો ગણતો નહીં કુટુંબમાં મોટા ભાઈના દીકરા છે મોટા એ તો ગણતો જ નહીં ભાઈ અલે આ વાત તમારી બધી એ સાચી તમને ગણતા ના હોય તો આ મને કહેવા મોકલે. તો તમે આયોજન કરવા જ્યાં હોય થી એ વખત ટોકો મન ના પડે તમે અરે મને ચો ખબર હતી. આ તો તમારું મન રાખવું જો એ રીતના કઈ નહીં કીધું હા, હોય હું ના આવું એ તો મને ખબર હે કે આ માં તો મન રાખશે. તો તમે જો અને હું મગનનો ટોકો કઈ ના આવું હા હા હું એ જ કહેવા જતો હતો કે મગનભાઈ ને લેતા બાપા હું હાલ જ આવ્યો હેડો. હા ને એટલે મગન એટલે ત્યાં હજુ આયા ને બધો ભૂખ લાગે ઘેર તો ખાતા ખાતા આવ્યો લ્યા લે તારું શું કરું તને તો ખાધા સિવાય કોઈ વાત જ નહીં તારે. ખાવા તો જોઈએ ને આ આયા લે ભાઈ આ આયા, કુબેર આયા. આવો કુબેરભાઈ આયા ને પેલા આયા હોવા આયા ને કેમ ના આવે. આવો આવો ગફુરભાઈ આવો. જમ એટલે બરાબર હે?
શું હતું કુબેર કયો? અલ્યા શંકરભાઈ આ આયા વાત કરો હવે. ગફુરભાઈ, હા એક સેવાનું કાર્ય છે આ તો. તમારા બાપા અને મારા બાપા પહેલાં સેવાનું કાર્ય કરતા. કરતા હતા. આ કયો મહિનો ચાલે? અધિક મહિનો છે. અધિક મહિનો ખરો કે નહીં? એટલે અધિક મહિના આ પુણ્યનું કામ કરતા હોય. એટલે આ મારો વિચાર એવો આવ્યો હોય કે કૂતરાને રોટલા ખવડાવવા છે. તો આમાં તમારું શું કહેવું બે ભાઈઓનું? બરોબર. આ અવસરે ટોણે પ્રસંગે તમે મને યાદ કરતા નહીં લ્યા. અને કોઈ તારે એવું કોઈ પદ આલતા નહીં થઈ મને. અને આ કોઈક પૈસા કાઢવાની વાત આવે એટલે ગફુરભાઈ તમને યાદ આવી જાય. લચ્યા દાડે તમને ના બોલાયા અમે. પેલા પીરે પીરે વિવો મૂફી પંસોડે નાઠ્યા હતા તમે. કોક લગી અવળું પડે તમે ઊભા થઈને આવી જાઓ. મારા હાથું બોલવા દો લે મુદમો લે. મને ખોટી વાત ફાવતી નહીં કોઈ દાડો. અને આ જોવા આ જેવલું તમારું કોઈ દાડો લેકડી હોય રસ્તામાંથી તો કોઈ દાડો જે રીતના ભાઈ કહેવાય ખબર પડા લે કોઈ દાડો. અરે તને આવતા ને જતા કયા અત્યારે આ સસુંદર મોજ એવું લઈને બેઠી જ્યારે ત્યારે તું આવું નવું બોલે હું તો અત્યારે ટવકો કરીને તો મેં બોલાયા ને હે આ તો બે ના જ પાડતા હતા તોય મેં બોલાયા. અલ્યા ગફુરભાઈ હવે આ બધું તમારા મન ઉપર ના લેવાનું હોય. તમે તો મોટા હો ને તમારે તો સમજણ રાખવી પડે. હું તો બહુ ધરમ કરમ કર્યો. આ પાટલો બે પાડ્યો વેચીને ધરમ કરમ કર્યો. ગાય ને પૂળા ને બુડા હું તો બહુ કર્યો લે. હા તો તમારા તમે કર્યું હોય ને તો તમારે આવી વાતો કરાય જ નહીં. હું તમને નતો કહેતો કારે મોનશે નહીં, મને પદ જાતું નહીં. મને આ એમ તો જો આપણો મોટો ભાઈ હે ને દેવો પણ લગી રે કોઈ હોય એવું આદા આ કાલ બપોરના થઈને પદ લેવું હોય ને હોય ને એવું હે કે આરે વ્યવહાર કરવો ના જો. વ્યવહાર બધો હું કરું પોત ભાઈઓનો. મને એવું છે. હા તો એક કામ કરો, તો હું કરું આપણે આયોજન ભલે આપણે વિચારી હા પણ બધો ટોપલો એમને આપણે મૂકી દઈએ. સેવાનો ભાર એમને આલીએ હા. એટલે ગોળ ગોળ થઈ અને મોર દોડશે દોડશે. એટલે એમ કે સેવા તમે કરો. હા, તો આપણે આ એવું જ કરવું પડે. એવું જ કરવું બસ. તો પછી આનો પાવર તો બહુ છે પાવ. બહુ હ તો ના જ પાડતો હતો ને. હા સાચું સાચું. હવે એ કરો કે આપણે કરીએ હવે આ કરો ને આ તો શીખાય બીજી કોઈ હે વાત ગફુરભાઈ, હા કે તમારું કેવું શું હે? રોટલા બરાબર છે કે લાડવા રાખવા? ગફુરભાઈ હા તમે બીજી વાત બધી પછી કરજો, મારા આ ચપ્પલ નું કરો. આ 3 દાડાથી ચપ્પલ તૂટ્યું છે. જો 3 દાડાથી આજે 3 દાડાથી કીધું ભજીયા ખવડાવો તો પેલું તેલ 3 દાડા વાળું પડ્યું એમાં કે બનાવીને ખા. પછી બનાવીને ખાઓ. 3 દાડાનું તેલ ખાઓ. આ ચપ્પલ જેવો મારું. અરે શું આબરૂ લેવા બેઠો છું આ મોજમાં તું? પણ મારું કોક કરો પેલા. માણસો બેઠા તારે બોલવા ચાલવાની તમીઝ છે કે નહીં લગીર? પણ મારું કરો. મારે ચપ્પલ વગર કરવું હું પગ પડી જાય. અરે લઈ આલું છું તને ચંપલ. તો બરાબર પછી કરજો બીજું બધું. અરે વાપરો લે જે કરવું એ કરો. ના નહીં મને પણ એ રૂપિયો કાઢવાની વાત આવે હું રૂપિયો નહીં કાઢું. ચોક મજૂરી કરવાની છે, સેવા કરવાની છે, ડોલો ઉપાડવાની છે, હું ઉપાડે તમને ચોખવટ બંધ કરું. પણ રૂપિયો હું નહીં આલું. ચોક સેવાનું કામ છે, હું દોડે ખરો. મજૂરી કરે બધી મજૂરી મારી. અલ્યા પણ વાત સાચી હે, પણ હવે પૈસા તો કાઢવા પડે ને પૈસો આપણે. મારા પાસે નહીં નીકળે. હા ઉભા રહો. તો તમારા ડોશી રોટલા કરશે? રોટલા રાખો ઘેર ઘેર રોટલા નહીં ભાઈ. એ જે લાડવા બાડવા બનાવે જફા બધી કોઈ અત્યારે ડોસ્યો અત્યારે કોઈ ના કરે. હું તો રહેવું નહીં હું તમારે. મજૂરી કરે આખા ગામમાં જઈ વેકે ડોલો ઉપાડીને ગભા કરીને પણ રૂપિયો કાઢે ને કુબેર. અરે એવું તો અમે કરીએ એવા એને કરીએ ના એવા. ના ભાઈ, રૂપિયા તો હું કાલ બપોરે કાઢ દઉં. રૂપિયા બધા કાઢ દઉં પણ સેવાનો લાભ આપણે પોચ ભાઈઓને મળે ને એના માટે આ રીતે હા. કર્યું. રૂપિયાનું હાટું નહીં. રૂપિયા તો હાલ ગામમાં જાઉં તો ઢગલો આવી જાય પુણ્યના નામે. હા તે રૂપિયા કાઢો તમે. તમને ચમ લેવા હા. દરેક ને વચ્ચે ને આપણે લાભ મળે. હા તે તમારા રૂપિયા ને મારી મજૂરી. મારી વાત આપણો મોટો શું કેવું પડે આ રૂપિયા નહીં હાલતો એના ભાઈના ચપ્પલ તૂટી ગયા એ ચપ્પલમાં ધોન નહીં હાલતો તો હું આ લાડવામાં હાલવાનો હે ભાઈ આ કે કેવરા તો નાના શું કહીએ હા એ વાત વ્યવહાર નહીં હો ભાઈ. હે ભલે તમે એવું વાત કરો આમ ગફુરભાઈ પા નાઈ દેવા નહીં પા. હું શું કહું હા થોડું આમ કરો તો વળી મેળ આવે આપણો. મેં તો આવી જ જશે. એક કામ કરો, હા ના હોય ને તો ચા બનાવડાવો. એટલે તમારે ઘેર ના ગજ વાજ્યો? અરે તમાર ઘર આટલો છે તમે ચા ભલા બનાવડાવો. આદમી મારે તો એકી બૂમે શરબત બની જાય. ચા ની વાત શું કરો? હા તો અને આ તો ચા ગરમી હે. આ ચા શરબત નું કઈ શરબત બનાવી દે. આપણે જે સારું જે મંગાવો એ મંગાવો હેડો. હે ભાઈ હા શું પીશો? જે બનાવો તો બનાવો એ
મોને તો કોઈ તો મી હવે લીધા છે તમારા ઘરના કોઈ દાડો એટલે તું શું તમે શું પીશો પીવામ તો મારે પીવો નહીં પણ મગર પીશે તો તાર મારે એસિડિટી છે પણ તાર તમારે જે પીવું પીવો મારે કોઈ રોક ટોક નહીં કોઈ એટલે આમ કોઈ બાધા નહીં ને કોઈ મારા બાધા બંદૂકડી કોઈ નહીં મારે એસિડિટી તો તાર ક્યાં દાડે મટે હોવે. આ આવીને આવી બળતરા લઈને ફરો કઈ મટે પૈસો હું નહીં આલું અડાડજો પા હા એ તો પછી વાત કરીએ પેલા ઠંડુ કરજો અલ્યા કપૂરભાઈ શરબત બનાવજો કપૂરભાઈ હા હું તો જોડે આવું તો ફાયદામાં આવી જાઉં સમજે અલ્યા અબિયલ રસ પીવા મળશે પછી લાડવા ખાવા મળશે કામ થઈ જાય મારું તો અલ્યા લાડવા કૂચો નાશે લે અલ્યા કૂતરાને ભલે રે હું તો ખાઈ જઈએ ત્રણ દાડાથી કોઈ ખવડાવ્યું નહીં તો હવે ખાવાનો વારો આવે તો ખાવા દે કે હે કુબેરભાઈ મને લાગે ગફુર શરબત નહીં પીતો ભાઈ એના ભાગનો પેલા મગણિયા નાલ દેવો મને પણ એવું જતું તો નહીં કરે. હા, જતું તો નહીં જ કરે તો કે એસિડિટી પર પેલા તો નહીં ને. પેલા તો નહીં ને કે તું એમ કે છે કે એટલે લે લે. એને નેના જે છે લઈને ફરે હા. કામ કરો ને 2 ગ્લાસની જગ્યાએ 4 ગ્લાસ તમે તાર ઠપકારો તે પૈસા આના ગમે તે કઈ અરે નવી પૈસા કઢાવશે લ્યા આ ચમ આવી નહીં કોઈ ઘરેથી મારે અલ્યા, જજો તમે જજો આગા થજો મારે જવું પડશે એટલે જોન તમે જાઓ, પણ જાઓ. ડોશીને કાઈ ના કરતા હો ને કે કઈથી નહીં આવે. હા, લ્યો. હા, તમે જે હાથું કહું મેં સમજાય આ છોકરો ક્યાં જતા એ રમવા જેવો છે તો હવે આપણે ગમે તે કરો ઠંડુ કરીએ હે કપૂરભાઈ હા કેવું લાગ્યું આયોજન આયોજન તો બધું ઠીકાઠીક છે હાલો પેલા આ રસ આવ્યો પીવો અને ઠંડા થો પેલા લ્યો. પેલા ઈયો ના લો હા લ્યો ને. અને એટલે મને તો હાલ મારા આટાનો ઠપકાઈ જાતું તાર હા હોવે, મળી જાય આપણે છોડવાનું નહીં કોઈ નું ઉભા રાખો રાખો પાછો એક ના હારે પડ- પીજો ભાઈ બે પાછો ના પડતો બે એક હારે પીજો ઓહો હા હવે આ હું તો લઈ મારા લઉં. બધા પોણી નહીં પૈવા આ તો ફાવતું નહીં પણ શાંતિ શાંતિ પી એટલે કપૂરભાઈ હા બે તમારે નહીં કોઈ બીજું નહીં ને આમ? ના આપણે કોઈ નહીં એવું બસ તો આપણે કોઈ હયા નહીં લીધા કોઈ ના ઘરના એટલે કુબેરભાઈ આ તો પતી ગયું આ તો હું શું કહેતો તો હા તો મેલાવ્યો નહીં હા એ તો મને ખબર તો પડી ગઈ તે તો લીધા ને એટલે જો બનાવે તમને એસિડિટી ખૂબ ના ભાઈ આ ને આપણે તૈયાર જ છું. આપણે તો પીવાનું જ છે બસ આંબા એવી બધી એસિડિટીઓ નડતી જ નહીં ગફુરના એસિડિટી હતી તો એનો ગલાસ ચો થયો મગન પીજો મગનભાઈ ના લીધી અહીંયા હું જોડે નતો બેઠો આટલી બધી દુશ્મની લે મારી જોડે હશે તાર હારા એટલે મને આલ્યો તો ચાલે કપૂરભાઈ સારું હવે એ બધું જવા દો હવે આપણે જે વાત કરવાની એ કરો હળ પેલા એમ કો રસ ચીવો હતો કો રસ્તે એક ના નંબર ડોશીના હાથ જબર હલ્યા હા હા આ તો શીરો એવો બનાવે આ તો આજે આયોજન કરો તા એમ તો તમારા માટે ઉભો બનાવજો એ તો અમને બધી ખબર હે ભાઈ કહેવાનું આવતું નહીં એના હાથના ભજીયા ગાતા હા હા બહુ સારું લે હબળો બીજી વાત હા હા પૈસાની વાતમાં હું ઉભો રહ્યો નહીં તમને ચોખવટ પણ વાત કરું હા. પૈસા મારા હરખે આવે નહીં સાચું સાચું તમને કહી દઉં સેવામ તો ઉભા રહેવાનું સેવા ઉભો રહ્યો છું પણ તમે બધા મોટા મોભી થઈ જાય મારે નકોમ પડે આ બધો અરે વ્યવહાર પણ- વ્યવહાર હું સાચું પાછો તમને કહી દઉં પાછું નકર મારે ને તમારે હરખાઈ નહીં આવો સારું હેળો એ તો તમે કહો હવે કરીએ હવે હેળો ને કોક એ તો તારે. નહીં કરીએ ને ગુબેભાઈ તમે બોધું ના પૂછશો યાર બોલું કોઈ ના બોલું મને. નહીં તમે તાર આવો હમણાં હું આવું એ બાજુ હેળો હા નકર મારે એ કરવું નહીં એ બધું મને પસંદ નહીં લે લે ભાઈ જાડો વાત તો આપણે મારી હા એટલે તમને શું નહીં ઉભું રહેવું આમાં ના મને શું એ બી આ ભાઈ હું જાઉં અરે પણ ભલે તો ભાઈ તમારા મગજમાં વિચાર લાવવો તો આવો તમારે તો વિચાર ના આવ્યો આવો તમે તો બહુ ધર્માતો કર્યો જવા દે કે પરાણે હું પકડી રાખે હતું એટલે ના જ મૂળ આપણો ભાઈ નહીં ગમે અરે તો તો અરે પણ વાપરો હવે આપણે આટલું બધું કીધું તો એ માનવા તૈયાર નહીં તો પછી મારો ગોળી તાણ એટલે એવું ના હોય હવે આપણા બાપ એના બાપા ને આપણા બાપા ઠેરથી કરતા હોય હવે બે ભાઈ પડતા ના મિલાય એના પૈસા મુવાલ દે એવું હોય પણ આ ના એ ભેગા લેવા જ છે ગમે તે કરી હા તો પછી એવું કરીએ તો પછી સેવામાં ખાલી બોલાવીએ એમને સેવામાં આપણે- બોલાવો ને કે એમના બદલીનું પૂન તો લખાઈ જાય ને. હા આપણા પૈસા એમને નહીં લેવા હવે તમે એકની એક વાત કરો આપણા બાપા ને એમના બાપા આપણા બાપાના 3 પુત્ર કેવા હશે ને એમના બાપાના 3 પુત્ર કેવા હે?